અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામે દલિત સમાજની યુવતીને પરિણીત બુટલેગર ભગાડી લઈ જવાના મામલે પીડિત પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। પીડિત પરિવારના આક્ષેપ મુજબ બુટાલ ગામમાં રહેતો પરિણીત બુટલેગર અને એક બાળકીનો પિતા દલિત સમાજની યુવતીને બહેલાવી ફોસલાવી લઈ ગયો હતો। ઘટના બાદ છેલ્લા 4 દિવસથી પરિવાર દ્વારા ધનસુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। પરિવારજનોએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે બુટાલ બીજ જમાદાર જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર પર બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવાના તેમજ યુવતીને ભગાડવાના મામલે સંડોવણો હોવાનો ગંભીર આક્ષેપ છે। ધનસુરા પોલીસ તરફથી ન્યાય ન મળતા આખરે બુટાલ ગામના દલિત સમાજના આગેવાનોએ પીડિત પરિવારજનોએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। ચોરાઈ કરી જતો પૈસા કાઢીને મારા ઘેર હુમલો કરીને મને 2 જણાને માર્યા હતો। આ બીજા વખત સાહેબ મારા ઘર ઉપર હુમલો કર્યો એટલે મને તો મારા ફીટ જ કરજો ને મારા છોકરાની સેફટી થાય એવું કરજો। બીજું હું આગળ કશું કહેતી મારા પરિવારને કોઈને ટચ ના કરવો જોઈએ સાહેબ। આ 5 દિવસથી અમારી અરજી હોબરજો મારા દિયોર કાકાજી બધોએ ભૂખ તો બધું વેઠ્યું હોય એ બધું તમારા સ્વીકારવું પડે ને એનું બધું મને વર્તારે આલવું પડે ને મને બધો જવાબ મને કરી આલવો પડે। મારું હા સાહેબ નહીં ન જીવાનું હરખું કરી આલવું પડે કઈ જોખમ રહે ને એસપી સાહેબ આપના રજૂઆત વય તરીકે તમને વિનંતી કરું છું મારા વીરા મારી આટલી રજૂઆત હોભળજો આટલી રજૂઆત મારી હોભળજો। અમને ફોણી લીધો તો મારા ભાઈ તરીકે મારી રજૂઆત હોભળજો મારા વીરા। હું આટલો મનિક નવું જીતેન્દ્રસિંહ રતનસિંહ ઠાકોર જે બુટાલ જમાદાર છે એમની એમ નજરથી બુટલેગરો અત્યારે બુટાલમાં મન મેલીને ચાલ્યો છે અને આવો ખરાબ કૃત્યુ આ ભગાડવાનો ને એવો એમના સહકારથી કરવામાં આવેલો એટલે અમે એસપી સાહેબને આજે સ્પેશિયલ વિનંતી કરવા આવ્યા તો સાહેબ ગમે તેમ કરીને આવા ગુંડાઓને નિયંત્રણમાં લાવો એવી અમારા બધાની અપેક્ષા। આવા હપ્તા લેવાવાળા બીજ જમાદારને ખરેખર કડકમાં કડક પગલો લેવો જોઈએ એવી અમારી બધાની આશા। અત્યારે અમને એવું લાગે છે કે આ અમારી દીકરીને ભગાડવામાં ખરેખર આ બુટલેગર હાથી આ જમાદારનો પણ હાથ હોય એવું અમને લાગી રહ્યું છે। અત્યારે અમે એસપી સાહેબને આ પણ રજૂઆત કરી અમે આજે અમને ન્યાય મળે એવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।